સુરતમાં ઇનરવ્હીલ ક્લબનો ડિસ્ટ્રિક્ટનો ભવ્ય અને ગૌરવશાળી એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો। આજે સુરતમાં ઇનરવ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ મમતા લીલિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય અને ગૌરવશાળી એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં એક એવી નારી શક્તિ છે જેના પર દેશને ગર્વ છે। હા, વાત કરી રહ્યા છીએ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સુધા નાકરાણીની। આ અદ્ભુત સિદ્ધિ બદલ અને ઇનરવ્હીલ ક્લબનું નામ રોશન કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું સન્માન ઇનરવ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ મમતા લીલિયાના હસ્તે થયું હતું। સુધાબેન નાકરાણી કે જેમણે ફર્સ્ટ ટાઈમ ભૂપેન્દ્ર પટેલના હાથેથી એવોર્ડ લીધો હતો અને સેકન્ડ ટાઈમ એમને મમતા લીલિયાના હાથેથી એવોર્ડ લેવો હતો, જેને લઈ આ કાર્યક્રમોમાં તેમને એવોર્ડ આપતા મમતા લીલિયાએ કહ્યું હતું કે આ મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે આજે સરસ મજાના એક પ્લેટફોર્મ પર જ્યાં મલાબાર ગોલ્ડનો સાથ છે અને મારો બી એક સાથ છે કે મારી ફ્રેન્ડ મારા હાથેથી આજે એશિયા વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહી છે। હેલો, હું મમતા। જય શ્રી કૃષ્ણ સૌને મારા। હું ઇનરવ્હીલ ક્લબ 306 સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ મમતા લીલિયા છું। આજે મલાબાર ગોલ્ડે એક અમને સરસ મજાનું એક પ્લેટફોર્મ આપ્યું હતું। આજે અમે એમના ઘર પર, એટલે કે મારા માટે તો એ મારું ઘર જ છે, અને એમને સરસ મજાનું આજે આયોજન કર્યું છે। આજે મારા ક્લબમાં મારા ફ્રેન્ડ એવા માયાબેન માવાણી જે મેયર બની રહ્યા છે અને નેક્સ્ટ યરના મારા પ્રેસિડેન્ટ બની રહ્યા છે, તો આજે એમનું પણ સન્માન કરવાનો એક સરસ મજાનો મને અનેરો મોકો મળ્યો હતો। બીજો, મારા જ ક્લબના એક મેમ્બર સુધાબેન નાકરાણી કે જેમણે ફર્સ્ટ ટાઈમ ભૂપેન્દ્ર પટેલના હાથેથી એવોર્ડ લીધો હતો અને સેકન્ડ ટાઈમ એણે મારા હાથેથી એવોર્ડ લેવો છે, તો મારા માટે તો એક પ્રાઉડ મુમેન્ટ છે કે આજે સરસ મજાના એક પ્લેટફોર્મ પર જ્યાં મલાબાર ગોલ્ડનો સાથ છે અને મારો બી એક સાથ છે કે મારી ફ્રેન્ડ મારા હાથેથી આજે એશિયા વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહી છે। સો મારા માટે બહુ જ પ્રાઉડની મુમેન્ટ છે। સુધાબેન નાકરાણીનો પણ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માગીશ કે આજે એમણે બીજી વાર એશિયા વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે। એવા જ મારા ફ્રેન્ડ એવા પારુલબેન સોસા જેણે એશિયા વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો અને એમાં હું સહભાગી બની હતી, તો પારુલબેન સોસાનો પણ હું ખૂબ જ મારા દિલથી આભાર માનું છું કે મને એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપી હતી। સો ઓલ માય ફ્રેન્ડ્સ કે જે અમારા સાથે ડિજિટલ વર્કમાં પણ જોડાયા છે, એવા પૂજાબેન યાદવ, મારા હરેક મેમ્બર જે મારા માટે કોઈનું હીરા છે, તો આજે મારી સૌ સખીઓના સાથથી મેં ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે મારું એવોર્ડ સેરેમનીનું। સો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ મલાબાર ગોલ્ડ, થેન્ક યુ સો મચ પારુલબેન સોસા, થેન્ક યુ એવરીવન પૂજા યાદવ અને ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ કે જેના થકીથી આજે મેં આ ઇનરવ્હીલ ક્લબની ઈસ્ટની બાગડોર સંભાળી હતી અને મારું વર્ષ ખૂબ જ સરસ રીતે રહ્યું। થેન્ક યુ સો મચ કહેવા માંગીશ મારા ઓલ ફેમિલીનો કે જેના સાથ સહકારથી આજે મેં આ સરસ મજાની ઇવેન્ટનો મેં એમને હિસ્સો બનાવ્યો છે। સો ઓલ ધ મારા ફેમિલીનો, મારા ફ્રેન્ડ્સનો, સૌનો હું ધન્યવાદ માનું છું। થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ। હું મારા હિન્દ ચેનલનો કે જેના હું ડાયરેક્ટર છું, પણ આજે મને એક મળવાનો એક મોકો મળ્યો છે બોલવાનો પણ, તો થેન્ક યુ સો મચ ઓલ, થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। આજના સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનો સહયોગ રહ્યો હતો। મમતા લીલિયાએ સુરત મેયર માયા માવાણી વિશે કહ્યું હતું કે આજે મારા ક્લબમાં મારા ફ્રેન્ડ એવા માયાબેન માવાણી જે મેયર બન્યા છે અને નેક્સ્ટ યરના મારા પ્રેસિડેન્ટ બની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।